સ્વામિનારાયણ હરે તારીખ આજે 25 જૂન 2025 બરાબર. રોજના અનુક્રમમાં આપણે આ રામાનુજ શ્રી રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. એમાં અત્યારે જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત વેદાંતની અંદર આપણે બાધ્ય બાધક ભાવ જે છે એ જોઈ રહ્યા છે બરાબર. ગઈકાલે આપણે જોતા હતા કે ભાઈ તુલ્યત્વમાં એટલે કે બંને એક જ જાતના પ્રમાણ હોય ત્યાં જ બાધ્ય બાધક ભાવ હોઈ શકે એમ નહીં કહેવાય. અત્રે દીપ જ્વાલા એટલે તો જ્યોતના ઉદાહરણમાં તે નથી, જ્વાલા એકની એક છે, તે પ્રત્યક્ષ છે, શણે શણે બદલાય છે, અનુમાન છે. આમ બે મત તુલ્ય ન હોવા છતાં એકબીજા પ્રત્યે પ્રત્યક્ષ અને અનુમાન વચ્ચે બાધ્ય બાધક ભાવ મનાવેલો છે. પ્રત્યક્ષ, હા, પહેલાં તો તમને પ્રમાણ કહેવા પડશે. આપણે ત્યાં 4 પ્રકારના પ્રમાણોને માનીએ છીએ: પ્રત્યક્ષ, અનુમાન, શાબ્દ અને સ્મૃતિ. પ્રત્યક્ષ એટલે તમે જે જોવ તે પ્રત્યક્ષ કહેવાય. હવે ઘણી વખત એવું હોય કે તમને જે પ્રત્યક્ષ દેખાતું હોય એ પણ સત્ય ના હોય. એનો તમને એક બહુ જોરદાર કિસ્સો કહું ગંગાજી કિનારેનો. ગંગા કિનારે એક વ્યક્તિ એક છોકરીને વેફરનું પેકેટ ખવડાવતો હતો. બનેલી ઘટના છે. અને ત્યાં એક સાધુ આવ્યા અને એની પર બહુ ખીજવાયા અને એને કહી કે હાલ અહીંયા ફેલ ફતુર કરે, આમ છે તેમ છે ફલાણું. પેલો બિચારો કંઈ બોલ્યો નહીં. પછી 10 મિનિટ પછી એ બોલ્યો કે આ મારી છોકરી છે અને એની પરીક્ષા પૂરી થઈ છે, એને ભૂખ બહુ લાગેલી એટલે મેં એને ખવડાવ્યું. પેલા સાધુને બિચારાને એવા થઈ ગયા કે કેવી ભારી ભૂલ થઈ ગઈ મારાથી. કારણ કે અત્યારે બધા બુશર્ટ પેન્ટ પહેરે એટલે ખબર પડે નહીં કે બાપ છે એનો. એટલે સાધુ જ્યાં રહી ત્યાં ગયા અને ભગવાનની માફી માંગી અને થોડાક દિન ભાવ આવી ગયો એમનામાં કે આ બહુ મોટી ભૂલ થઈ ગઈ મારાથી. એમાં આવો વિચાર લાવ્યો બાપ દીકરીના સંબંધ વચ્ચે. પછી આને શું કહેવાય? પ્રત્યક્ષ. એટલે તમે જે જોયેલું છે પ્રત્યક્ષ છે, આંખે દીઠેલું છે, એ પ્રમાણ પણ ઘણી વખત તમને ધોકો દઈ જાય છે. દેખાય તો છે તમને સામે, પણ તમે એનું ઇન્ટરપ્રિટેશન જે છે, તમારી ધારણા જે છે તે ખોટી હોઈ શકે. એટલે આપણે ત્યાં પ્રત્યક્ષ પ્રમાણને પણ નંબર 1 માનવામાં નથી આવતું. કહે ને કભી કભી આંખો દેખા ભી સત્ય નહીં હોતા, આંખે ભી ધોકા દે જાતી હૈ. એટલે જે દેખાય છે એ જ સત્ય છે એ વાત ખોટી છે. કારણ કે ઘણી વખત તમને એવું બતાવવામાં આવે કે ભાઈ આ જે બતાવીએ છીએ અમે તે જ સત્ય છે, પણ એ તમને બતાવવામાં આવેલું છે, એને સત્ય જોડે કોઈ લેવા દેવા નથી. એટલે આપણે ત્યાં શાસ્ત્રો પ્રત્યક્ષ પ્રમાણને નંબર 1 પ્રમાણ આપતા નથી. બીજું આવે અનુમાન પ્રમાણ. હવે અનુમાન કેવું છે કે ભાઈ સાહેબ જેવા અનુભવી હોય, આમના જેવા અનુભવી વ્યક્તિ હોય, તે લોકો પોતપોતાના હિસાબે એમના અનુભવ પ્રમાણે અલગ અલગ પ્રકારના અનુમાન કરતા હોય કે ભાઈ આ પ્રમાણે આકાશમાં ધુમાડો દેખાય છે તો નક્કી કોઈ જગ્યા પર શું છે, આગ લાગી હોવી જોઈએ, કાં નીચે કંઈ સળગતું હોવું જોઈએ. હવે એ આગ દેખાતી નથી, પણ એ પેલો ધુમાડો જોઈને એમના અનુભવથી એ વ્યક્તિ શું કહે છે કે ભાઈ કશે આગ લાગી છે, એને કારણે આ ધુમાડો દેખાય છે. હવે અનુમાન છે, એ અનુમાન હવે સાચું છે કે ખોટું છે ખબર ક્યારે પડે? જ્યારે તમે ત્યાં જાઓ અને જુઓ કાં જે જગ્યા પરથી એ ગોટા ઉડે છે ધુમાડાના, ત્યાં કોઈ વ્યક્તિ રહેતો એને ફોન કરો અને એને તમે પૂછો કે ભાઈ આ જે ધુમાડાના ગોટા ઉડી રહેલા છે તો નીચે આગ લાગી છે, શું છે જોની? એટલે પેલો કે ભાઈ કંઈ આગ બાગ લાગી નથી, આ તો અહીંયા છે ને પોલ્યુશન કંટ્રોલવાળા આવેલા છે અને એ લોકોએ પેલા પોલ્યુશન માટેનો જે ધુમાડો હોય ને મચ્છર મારવા માટેનો એ છોડેલો છે. હવે એ તમને બહુ ઉપર દેખાય એટલે તમને એવું લાગ્યું કે આગ લાગી છે. એટલે અનુમાન પ્રમાણ પણ કેવું થઈ ગયું? ખોટું થઈ શકે છે. કારણ કે અનુમાનમાં એવું છે કે જેનો જેવો એક્સપિરિયન્સ હોય એ પ્રમાણે અનુમાન કરે, પણ એ સાચું હોય કે ખોટું હોય તો રામ જાણે. પછી આવે સ્મૃતિ પ્રમાણ. પહેલાંના સમયમાં શું કરતા હતા? ગુરુ બધાને ભણાવે એટલે વેદો જે ભણાવતા હતા એટલે આપણે ત્યાં પહેલું શ્રુતિ છે, વેદમાં જે આવે તે શ્રુતિ, ને પછી બીજું જે છે તે બધી સ્મૃતિઓ છે. હવે તમને કહી દઉં શ્રુતિ અને સ્મૃતિઓમાં ફરક શું છે તે તમને સમજાવી દઉં. વેદો જે શ્રુતિ જે છે તે ભગવાન સાક્ષાત વેદ નારાયણ છે. એટલે ભગવાન પોતે બ્રહ્માજીને જ્યારે ઉત્પત્તિ થાય છે બ્રહ્માની એટલે બ્રહ્માંડની, ત્યારે એ વેદોને પોતે આપવા આવે છે ભગવાન વાસુદેવ પ્રત્યક્ષ કે તમે આ વેદો દ્વારા તમારા બ્રહ્માંડને વિશે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, કા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થની સિદ્ધિ જે છે એ જીવોને થાય એના માટે આનો પ્રચાર પ્રસાર કરજો. કોણ? પ્રત્યક્ષ વાસુદેવ ભગવાન કોને આપવા આવે છે?
બ્રહ્માજીને આપવા આવે છે. હવે એટલે એમાં જે છે તે બધી શ્રુતિઓ છે. હવે પહેલાંના સમયમાં તો આવા કંઈ કાગળ કે બધું તો કંઈ હતું નહીં. એટલે એ શ્રુતિઓ જે છે, શ્રુતિનો અર્થ શું થાય? સાંભળવું, એને શ્રુતિ થાય. સમજો, એ શ્રુતિઓ જે છે તે રાગ રાગિણીમાં ગવાતી હતી. બધાના રાગ હતા, આ એમ કરીને. એટલે બધી શ્રુતિઓ પેલા ગુરુ જે છે તે રાગ રાગિણીમાં ગાય અને પેલા શિષ્યો જે છે તે બધી મોઢે કરી નાખે. એટલે વેદ, આપણા સમસ્ત વેદ જે હતા તે બધા મોઢે થઈ જાય. આપણે ત્યાં ઘણી જગ્યા પર એવી અટક આવે છે, ચતુર્વેદી બ્રાહ્મણો. એ ચારે ચાર વેદને જાણનારો એટલે એ ચતુર્વેદી હોય. પછી એની આગળ આવે ત્રિવેદી, એટલે એ 3 વેદને જાણતા હોય એટલે ત્રિવેદી હોય. પછી એની આગળ આવે દ્વિવેદી, અને પછી એની આગળ આવે એક ઉપાધ્યાય. દ્વિવેદી એટલે 2 વેદને જાણતો હોય. ને ઉપાધ્યાય બ્રાહ્મણ એ છે કે જે પોતે બીજાને ભણાવે છે. શું ભણાવે છે? વેદ ભણાવે છે. પણ ચતુર્વેદી બ્રાહ્મણ છે તે ચારે ચાર વેદને જાણનારો છે. હવે સમજો, પહેલાં આવા કોઈ સાધન હતા નહીં એટલે પેલા લોકો મોઢે કરી નાખે ને ગાય ને પછી એ પરંપરાગત રીતે ગુરુ જ્ઞાન જે છે તે આગળ વધતું હતું. હવે જે ગાય છે અને સંભળાવે છે, પછી પેલો બીજો જે છે તે એ શ્રુતિ જે છે તે એના માટે સ્મૃતિ થઈ ગઈ, પછી એ યાદ રાખી દીધી ને પછી એ બીજાને જણાવે. તો વેદ જે છે તે તો પરંપરાગત રૂપે ઓલરેડી છે જ અને એકથી બીજાને મળે છે. પણ એના પછી જે સ્મૃતિઓ આવી તે સ્મૃતિઓ, યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ તમે કહો કે મનુસ્મૃતિ તમે કહો કે તમે બીજી જેટલી પણ કોઈ સ્મૃતિઓ કહી છે, બૃહદારણ્ય છે, છાંદોગ્ય છે, આ બધા ઉપનિષદો છે, બરાબર. પણ સ્મૃતિઓ પણ ઘણી બધી છે આવી, બરાબર. એમાં મનુસ્મૃતિમાંથી આપણું બંધારણ બન્યું છે, બ્રિટિશ બંધારણ બનેલું છે. યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિના આમાં કંઈ જ છે, સંકલિત સ્મૃતિ છે. હવે આ બધી સ્મૃતિઓ જે છે તે શું છે? તો એ પેલા જે ઋષિ મુનિઓ હતા એમણે યાદ રાખેલી હતી, એ લોકોની મેમોરીમાં હતી. તમારા કોમ્પ્યુટરમાં મેમોરી આવે ને, મેમોરી સેન્ટર, એમ એના મેમોરીમાં હતી. અને એ પ્રમાણે પછી એમણે એમના ગુરુઓને એટલે એમના શિષ્યોને ભણાવી, એટલે એ સ્મૃતિઓ થઈ ગઈ. સમજો, હવે આ જે પ્રમાણ જે છે યાદ રાખવાના પ્રમાણ, એને સ્મૃતિ પ્રમાણ કહેવાય. કે ભાઈ મને કોઈકે આવું કહ્યું હતું અને મને એ યાદ છે એટલે ચોક્કસે આવું જોવું જોઈએ. પણ સ્મૃતિ પ્રમાણને પણ તમે બેસ્ટ પ્રથમ નંબરના પ્રમાણ તરીકે ન કહી શકો, કારણ કે યાદ શક્તિ જે છે માણસની, સ્મૃતિ છે, એમાં ભ્રમ થઈ શકે. ઉંમરને હિસાબે વધઘટ થાય, સ્મૃતિમાં ભ્રમ થાય, સ્મૃતિમાં ખલેલ પહોંચે. અને ઘણી વખત એવું પણ થાય કે ડેટા અવેલેબલ નહીં હોય અત્યારે આમાં, તો પછી એ સ્મૃતિ ગાયબ થઈ જાય, સ્પેસ નહીં હોય તમારામાં, તો એ પણ શક્યતા છે. પહેલાંના સમયમાં તો માણસ પોતે યાદ રાખતો હતો એટલે એવી શક્યતા તો હતી નહીં, પણ કદાચ કંઈ રોગ થાય કે ઉંમર થાય તો પેલો ભૂલી જાય. એટલે સ્મૃતિને પણ પ્રથમ નંબરનું પ્રમાણ અપાતું નથી. તો ભાઈ પ્રથમ નંબરનું પ્રમાણ શું? તો શાબ્દ પ્રમાણ. શાબ્દ એટલે શબ્દ. શાસ્ત્રોમાં જે લખેલું છે તે બધું પ્રમાણ. શબ્દ પ્રમાણ નંબર 1 પ્રમાણ. સમજો કેવી રીતે નંબર 1 તે સાંભળો. શાસ્ત્રો જે પહેલાં લખાતા નહીં હતા, પછી ધીરે એ લોકોએ પેલા ભોજપત્ર ઉપર લખતા થયા. પેલી પત્રીઓ આવતી હતી પહેલાં, એમ બધા શાસ્ત્રો આપણા લખાતા ગયા. એટલે જે કોઈ વિધર્મીઓએ જ્યારે પણ આપણી ઉપર એટેક કર્યા આપણી સંસ્કૃતિ પરથી, એ લોકોએ શું કર્યું? આપણી જે કોઈ લાઇબ્રેરી હતી તે આપણા શાસ્ત્રો જે છે એને નાબૂદ કરવાનું એમણે ષડયંત્ર કર્યું. કારણ કે એ લોકોને ખબર પડી ગઈ કે આ સંસ્કૃતિની જે કોઈ પ્રસિદ્ધિ છે કે પ્રોસ્પેરિટી જે કંઈ છે તે કેના દ્વારા છે? એમની શાસ્ત્રોક્ત પદ્ધતિ દ્વારા છે. એટલે એ લોકોએ શું કર્યું? આપણા શાસ્ત્રો, નાલંદા અને તક્ષશિલા એનું બેસ્ટ ઉદાહરણ છે, બરાબર. બખ્તિયાર ખિલજી પેલો સળગાઈને ગયેલો ત્યારે 1.5 મહિના કે 2 મહિના સુધી એની આગની જ્વાળા હતી તે દેખાતી હતી. એટલા બધા શાસ્ત્રો હતા. સમજો, એટલે કહેવાનો મતલબ આજે કોઈ ગમે તે કહે, પણ સંસ્કૃતિ ઉપર આપણી એટેક તો થયા જ છે. સમજો કેમ કે ભાઈ કોઈ પણ કોમને તમારે પહેલાં જો હરાવવી હોય તો પહેલાં એના વિચારોને હરાવવા પડે. અત્યારે આપણે આટલા બધા નબળા કેમ થઈ ગયા? હિન્દુઓ અત્યારે આટલા બધા નબળા કેમ થઈ ગયા? આટલા બધા વીક કેમ થઈ ગયા? સમજો, બરાબર. એનું કારણ છે કે આપણા જે શાસ્ત્રો જે છે, આપણે જ્યાંથી બળ મળતું હતું એનો અભ્યાસ આપણો અતિશય ઓછો થઈ ગયો ને નહિવત થઈ ગયો.
આપણા છોકરાને સીતા કયા શાસ્ત્રમાં આવે એ નહીં ખબર, દ્રૌપદી કયા શાસ્ત્રોમાં આવે એ નહીં ખબર, ભરત કોના ભાઈ છે એ નહીં ખબર. કેમ નહીં ખબર? અશ્વત્થામાં કોણ હતો એ કોઈને નહીં ખબર. એટલે આપણે જે શાસ્ત્રોની દ્રષ્ટિએ, સાહિત્યોની દ્રષ્ટિએ જે પ્રોસ્પેરસ હતા એ આપણી પ્રોસ્પેરિટી ઉપર મુગલો, અંગ્રેજો આ બધાએ એટેક કર્યો. એને કારણે આપણે હાવ ધોઈલા મોઢા જેવા થઈ ગયા. આપણે લોકોને અકબર બહુ ગ્રેટ હતો એવું ભણવામાં આવે છે, પણ મહારાણા પ્રતાપે જે એની જોડે યુદ્ધ કરેલું અને ચિત્તોડ સિવાય બધું પાછું મેળવેલું એ આપણે શીખવાડવામાં નથી આવતું બરાબર. કે ભાઈ ભામાશાહે એને મદદ કરી અને રાણા પ્રતાપે પછી પાછા એકત્ર થઈને પાછી બધું એને ગેરીલા પદ્ધતિથી એને યુદ્ધ કર્યું અને એક એક કરીને બધું પાછું મેળવેલું અકબર પાસે. ને અકબરને એને જીવવા નહીં દીધેલો. દિલ્હી બેઠા બેઠા અકબર અકરાઈ ગયેલો રાણા પ્રતાપ પર. તો હવે આ આપણે સંપૂર્ણ રીતે ભણાવવામાં નથી આવતું આપણો જ ઇતિહાસ. એનું કારણ કે જ્યારે દેશના ભાગલા પડ્યા ત્યારે એવી સરકાર ઉપર બેઠેલી હતી કે જેને આપણે હિન્દુને હિન્દુ રહેવા દેવા નહીં હતા, અંગ્રેજ બનાવી દેવા હતા. સૂટ બૂટવાળી સરકાર આવી ગઈ ઉપર, સમજો. ધોતીવાળી સરકાર ચાલી ગઈ. એટલે આપણે ધોતી પહેરીએ તો આપણે વૈદિક પરંપરાને અનુસરીએ, તો આપણે યજ્ઞ યાગાદિક કરીએ, તો આપણે સનાતન ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ કરીએ, તો આપણે જનોઈ લઈએ, તો આપણે શિખા લઈએ અને શિખાસૂત્ર લઈ તો વેદ ભણવાનો અધિકાર મળે. તો પેલો વૈદિક રીતે પેલો બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય થાય અને દ્વિજત્વને પેલો વરે તો આખો એ સનાતન પરંપરામાં વળી જાય. એને એવો ન વાળે અને પેલો અંગ્રેજ પદ્ધતિને વરે. એટલા માટે આપણે આ સત્તાના જે આપણે ત્યાં જ બેઠેલા લોકો હતા 47 પછી, એ લોકો પાક્કા અંગ્રેજ હતા. કોટની ઉપર ગુલાબનું ફૂલ લગાવતા હતા. હવે આ આપણી પરંપરા જ નથી ગુલાબનું ફૂલ કોટ ઉપર લગાવવું, સમજો બરાબર. કારણ કે એ વાસનિક વ્યક્તિની નિશાની છે. આપણી પરંપરા નિર્વાસનિક અને નિવૃત્તિ માર્ગની છે પૂરેપૂરી, બરાબર. એટલે એ જે 70-80 વર્ષ આપણે ત્યાં અત્યારે જે ચાલ્યું, તો આપણા બધી જે આપણી ઓરિજિનલ ગુરુકુરમ આપણે લોકોને એવું શીખવાડવામાં આવ્યું કે ધોતી પહેરવી એ બેકવર્ડ માણસની નિશાની છે, વેદ ભણવા એ બેકવર્ડ માણસની નિશાની છે, તિલક ચાંદલો કરવો એ પછાત વર્ગના માણસની નિશાની છે, બેવકૂફ લોકોની. તમે જોજો આપણી પહેલી બોલિવૂડની 80ની પિક્ચર આવતી હતી ને, જે વ્યક્તિ જોતા હશે એને કહીને એમાં પેલો ગામડાથી આવતો બતાવે, મોટી ચોટલીવાળો બતાવે, ચાલ્લો કરેલો હોય, અને શહેરોમાં લોકો એની મસ્કરી કરતા હોય એવું જ બતાવે. એટલે એ લોકો આપણી સંસ્કૃતિની મસ્કરી મજાક ઉડાવતા હતા અને આપણે એ જોતા પણ હતા અને આપણે એમાં કોમેડી લાગતી હતી ને મજા આવતી હતી, આપણે એને એન્જોય કરતા હતા. એકચ્યુઅલી એ લોકો આપણું પોતાનું જ ખંડન કરતા હતા અને બહુ પ્રેમથી. આજે એવી હાલત થઈ ગઈ કે આપણે શર્ટ પેન્ટવાળા એ લોકોએ સંસ્કૃતિથી વિમુખ વ્યક્તિ બનાવી દીધા. આ બધું કરી ગયેલો લોર્ડ વિલિયમ બેન્ટિંગ અને મેક્રોની, સમજો. કે એને ખબર હતી કે આ લોકો એની સંસ્કૃતિ તરફ વળી જાય તો પાછા પ્રોસ્પેરસ થઈ જશે. એટલે આપણે ત્યાં ગુરુકુળ પરંપરા જે ઓરિજિનલ હતી, અત્યારે ગુરુકુળ ચાલે છે, આપણે ત્યાં એ ગુરુકુળ નહીં, એમાં તો એ લોકોનું જ ભણાવે છે પાછા. ઓરિજિનલ ગુરુકુળ પદ્ધતિ આપણી, એ બધી પદ્ધતિઓનો આ લોકોએ સમૂળો નાશ કરી નાખ્યો અને આપણે લોકોને અત્યારે કહેવા પૂરતા હિન્દુ છોડી દીધા, જેને કંઈ ખબર જ નથી, જે કોઈ શિખાસૂત્ર રાખવામાં માનતો નથી, જેને એવું લાગે છે કે તિલક ચાંદલો કરવાથી કે તુલસીની બેવડી માળા ધારવાથી માણસ ગગો દેખાય છે, એને એની સંસ્કૃતિ પ્રત્યે કોઈ ગૌરવ નથી. જેને સૂતકના નિયમ કે મેન્સ્ટ્રુએશન સાયકલના નિયમ પાળવાના કહે તો એને લોકો પછાત વર્ગનો ગણે છે. શ્રાદ્ધ કરવાનું કહે તો એને લોકો એમ કહે છે કે ભાઈ આ અંધશ્રદ્ધાળુ વ્યક્તિ છે, મરી ગયેલા વ્યક્તિને કેવી રીતે પહોંચવાનું. કેમ? આપણી સંસ્કૃતિ જે હતી એનાથી આપણે બધા વિમુખ થઈ ગયા. અને જેટલી અંગ્રેજોના સમયમાં કે જેટલી મુગલોના સમયમાં આપણી આવી હાલાકી નહીં થઈ એટલી આ છેલ્લા 70 વર્ષમાં થઈ છે. કારણ કે એ સમયે શું હતું કે પેલી સરકાર વિરોધ કરતી હતી પણ આપણે એનો પ્રતિરોધ પણ કરતા હતા. અત્યારે શું થઈ ગયું? આપણે પોતે જ એનો વિરોધ કરવા માંડ્યા, સમજો બરાબર. એટલે બેરો બીકમ બેરન એન્ડ બેરન બીકમ બેરો. યોર માઇન્ડ ઇઝ વેરી નેરો, સમજો બરાબર. એટલે કહેવાનો મતલબ એવો છે કે કોઈ એન્ટીના લગાવતો હોય, ચોટલી રાખતો હોય કે તિલક ચાંદલો કરતો હોય કે જનોઈ ધારીને આવતો હોય કે ધોતી પહેરતો હોય તો એ મૂર્ખ માણસ નથી, એ હોશિયાર છે. પણ એ આપણે જે શીખવામાં ન આવ્યું એને કારણે આપણે આ બધું ભૂલી ગયા.
એટલે આ બધા જે પ્રમાણો છે તે મેં તમને એટલે કહ્યા કે ભાઈ પ્રત્યક્ષ પ્રમાણ કોને કહેવાય, અનુમાન પ્રમાણ કોને કહેવાય. હવે આમાં એ જ આવશે કે ભાઈ પ્રત્યક્ષ શું છે. તમે કહ્યું કે આ બધું પ્રત્યક્ષને અનુમાન આ બધું શું આવી ગયું. આ પ્રમાણે ચાર પ્રકારના પ્રમાણોની આપણે ત્યાં શાસ્ત્રોમાં વાત કરેલી છે. હવે જેના જે મત છે તે પ્રમાણે એ પ્રમાણો સ્વીકારે છે. કોઈ પ્રત્યક્ષ અનુમાનને શાબ્દ સ્વીકારે છે, કોઈ પ્રત્યક્ષ અનુમાનને સ્મૃતિ સ્વીકારે છે, પણ મોસ્ટલી 80-90% લોકો શાબ્દ પ્રમાણને પહેલું પ્રમાણ સ્વીકારે છે. અને શાબ્દ પ્રમાણ જેવું કોઈ પ્રમાણ પણ નથી. કારણ કે કંઈ પણ ખબર ના પડે ભાઈ, શાસ્ત્રમાં ચોપડીમાં જોઈ લે. આપણે ત્યાં સૂતકનો તમારે નિર્ણય કરવો હોય તમે શું કરો ભાઈ, સત્સંગી જીવનમાં જોઈ લો. તમારે શ્રાદ્ધનો નિર્ણય કરવો હોય તમે શું કરો ભાઈ, સત્સંગી જીવનમાં જોઈ લો. તો શાબ્દ પ્રમાણ મુખ્ય છે ને. શિક્ષાપત્રી તો તમારે જોવી હોય તો શું કરવું પડે, શિક્ષાપત્રી અર્થદીપિકામાં તમારે વિધિ નિષેધરૂપ ધર્મ જોવો હોય તો જોઈ લો. અર્થદીપિકા જો એટલે તમને એનો પ્રોપર અર્થ ખબર પડી જાય કે ભાઈ આ શ્લોકમાં શું કહેવા માંગે છે. એટલે શાબ્દ પ્રમાણ અતિશય પ્રમાણિત વસ્તુ છે. એના સિવાય બીજું કોઈ પ્રમાણ મનાય નહીં. બીજા બધા પ્રમાણ કેવા છે, જ્યારે શાબ્દ ન હોય ત્યારે બીજા પ્રમાણ મનાય. બની શકે એવું ભવિષ્યમાં પાછું કે શબ્દ પ્રમાણ જે ગાયબ કરી નાખે, લોકો સળગાવી દે, લોકો આ તે મેમોરી લોસ થઈ જાય, કોમ્પ્યુટરમાં વાયરસ આવી જાય, બને એવું. તો ત્યારે પછી જે વ્યક્તિની સ્મૃતિમાં આ બધું હશે તે વ્યક્તિઓ તરી જશે કે એના દ્વારા પછી આ પરંપરા પછી આગળ થશે. કારણ કે આપણા મહાભારતના કેટલા બધા શ્લોકો આ પ્રમાણે ચાલી ગયા છે, વેદોની કેટલી બધી શ્રુતિઓ આપણી બધી ગાયબ થઈ ગઈ છે ને એ બધું થયું જ છે આપણે ત્યાં. પણ આ તો પછી જેની મેમોરીમાં જે પ્રમાણે હતું એ પ્રમાણે થયું. આ બરાબર. અને અત્યારે પણ આપણે એટલીસ્ટ એટલી શાસ્ત્રીય સંપદા આપણી પાસે છે કે આપણે આપણી પરંપરાને જાળવી રાખીએ. પણ હવે ભણવાવાળા નથી, એ પ્રોબ્લેમ છે. બરાબર. એટલે અહીંયા એ પ્રમાણે કહ્યું છે કે ભાઈ બાધ્ય બાધક ભાવ મનાવેલો છે, વળી સાપેક્ષત્વ અને નિરપેક્ષત્વ વિચારીએ. અર્થાત કયું કોના ઉપર આધાર રાખે છે એ તપાસીએ અને તદ અનુસાર આધાર રાખનારને બાધ્ય અને જેના ઉપર બીજું આધાર રાખે છે તેને બાધક ગણીએ. તો અનુમાન પ્રત્યક્ષ ઉપર રચાયેલું હોય, પ્રત્યક્ષ અનુમાનનો બાદ કરશે. અનુમાન જે છે તે પ્રત્યક્ષ ઉપર રચાયેલું છે. તો ભાઈ તમે અનુમાન કર્યું તો તમે પ્રત્યક્ષ પહેલાં સાપ જોયો હોય એટલે તમે કહો ને કે ભાઈ અત્યારે આ સાપ જેવું દેખાય છે, પણ હકીકતમાં એ શું હતું, ત્યાં જાઓ એટલે પ્રત્યક્ષ જોયું તો બાજુ દોરડી હતી. એટલે અનુમાન જે છે તે તો અનુમાન છે, એનો આધાર સર્વકારે એની ઉપર રહ્યો છે, પ્રત્યક્ષ ઉપર જ રહ્યો છે. તમે પછી પ્રત્યક્ષ જો એટલે તમારું અનુમાન જે હોય તમે ગમે એટલું અનુમાન કરો ને. અમારા એક ભાઈ હતા તે ટ્રેનમાં બેઠેલા, અમે લોકો વડતાલથી જ આવતા હતા. વડતાલની પેલું બાજુનું ગામ છે ને ત્યાંથી કોઈ લોકલ ટ્રેન હતી ને આમ આણંદ કે ત્યાં સુધી કંઈક જવાનું હતું. તો લોકલમાં બેઠા બધા મજા કરવા. એક ભાઈ બોરી આવી, એક ભાઈ કે એન્જિન આ બાજુ છે અને બીજા ભાઈ કહે કે આ બાજુ છે. અરે બેઉ વચ્ચે જે ચાલી બહુ ચાલી. મેં કહું 1 મિનિટ, ઠીક છે તું શું? મેં કહું હું એમ્પાયર. ચાલો બંને બહાર સિંગદાણા ખાવા જઈએ. પછી બંનેને સિંગદાણા ખાવા લઈ ગયો અને પછી બતાવ્યું. હું કહું જોઈ લઉં આ એન્જિન કઈ બાજુ છે જોઈ લઉં તમે. હવે અંદર બેઠા બેઠા ઝઘડો નહીં કરતા. અંદર બેઠા બેઠા બેઉ અનુમાન કર્યા કરતા હતા. હવે અનુમાનનો બાદ કેવી રીતે થાય? પ્રત્યક્ષ બતાવી દીધું એ લોકોને કે ભાઈ એન્જિન કઈ બાજુ છે. બરાબર. એટલે પેલા લોકોએ જોઈ લીધું પ્રત્યક્ષ, ઓકે ચાલો આ છે. એટલે પછી પેલો જેણે એવું કહ્યું કે પાછળ જે બિચારો નિરાશ થઈને આગળ ચાલ્યો ગયો. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, તમારા અનુમાન પ્રમાણ જે છે એનું બાધ્ય કોણ થાય? પ્રત્યક્ષ થાય. કેવી રીતે કે ભાઈ એ પ્રત્યક્ષમાં તમે જો એટલે તમારું અનુમાન સાચું છે કે ખોટું છે તમને ખબર પડી જાય. દાખલા તરીકે તમે કોઈક વસ્તુ ટેસ્ટ કરવા બેઠા. હવે ટેસ્ટ બધાનો અલગ અલગ છે. સૂપ કોઈ ચાખે એટલે સૂપમાં તમે જોજો પેલા બ્લેક પીપર અને સોલ્ટ બંને અલગ અલગ આવે. કોઈને તીખું વધારે ખાવું હોય તો પેલા બ્લેક પીપર વધારે નાખે. પણ મારાને સાહેબ જેવો વ્યક્તિ હોય તો અમે કહીએ ના ભાઈ અમને બરાબર નથી, અમને યુટીઆઈ થઈ જાય એટલે તું એ દૂર રાખ. ભાઈ પેલો મીઠું તો અમુકને મીઠું બી વધારે જોઈએ તો હું પણ ભાઈ મીઠું વધારે નહીં નાખું, જે છે તે બરાબર છે, અમને ચાલી જશે. હવે અમુકને એવી આદત હોય હાલા ભરીને નાખે, હવે ગમે એટલું નાખે એને કંઈ સંતોષ જ નહીં થાય. એટલે પેલો કાળું દેખાય અંદર તો પણ નાક જ કરે. પછી હું એને પૂછું પણ મફત કા ચંદન ઘસભાઈ લલ્લુ ઘસ એવું તો નથી ને કે આ બ્લેક પેપર મફત મૂકેલા છે તું નાક કરે અંદર એટલે. બરાબર. હવે પેલો નાક કરે, કોઈને ત્યાં રાખેલું હોય અમુક જગ્યા પર અમે કંપનીઓમાં હોય ને તો બોલાવીએ વામણને ને એને કે ભાઈ ટામેટા સૂપ બનાવો તો પેલો બનાવી તો દે, પણ પછી એને આવડતું નહીં હોય. આપણા પેલા આ લોકો બનાવે ને એ પ્રમાણે ભાઈ એને મુઠિયાનું શાક તો બનાવવાનું કહ્યું, પછી મંદિર આવીને કંઈક બનાવે કેવી રીતે, કારણ કે એ સુરતી લોકો બનાવતા હોય એટલે પછી ઊભા રહેવું પડે ને એને શીખવાડવું પડે એટલે એ બનાવી દે. એટલે આ આવું છે. પછી પેલો ચાખે ને
ત્યારે પ્રત્યક્ષ જેના જેના જે કોઈ અનુભવ હોય એ કહે. પેલો શું કહે, જો ભાઈ મને એવું લાગે છે કે આમાં મીઠું ઓછું છે. પેલો બીજો શું કહે, ના મારા પ્રમાણે મીઠું બરાબર છે. ત્રીજો શું કહે, મને એવું લાગે છે મરચું ઓછું છે, ફિક્કો લાગે છે. એટલે પેલો શું કરે, લે ભાઈ આ મરી પાવડર લઈ લે, આ મીઠું લઈ લે, તારે જેટલું નાખવું એટલું નાખ. એટલે પેલું અનુમાન જે હતું એ પ્રત્યક્ષ પ્રમાણથી કેવું થઈ ગયું, બાધ્ય હતું તે દૂર થઈ ગયું. વિજયભાઈ ઉદાહરણ બરાબર છે ને, એકદમ પરફેક્ટ છે ને, આવું થાય જ ને. બસ મીઠા એટલે ખારું જે લાગે એ, એટલે મીઠું જે છે તે, અને તીખું, એમાં દરેકનો સ્વાદ અલગ અલગ છે. સમજો, જે વસ્તુ મને તીખી લાગે છે બની શકે કે તમને ન લાગે, જે વસ્તુ મને ખારી લાગે છે બની શકે તમને ન લાગે, કારણ કે તમે એવું ખાવા ટેવાયેલા છો. સમજો, એટલે જ્યાં સુધી પેલો પ્રત્યક્ષ એનો અનુભવ ન કરે ત્યાં સુધી અનુમાન પ્રમાણ જે છે એ બાધ્ય ન થાય. પેલો પહેલાં કંઈ અનુમાન કર્યા કરે, પણ પ્રત્યક્ષ જ્યારે એને બતાવે એટલે પેલું કંઈ અનુમાન હવે સાઈડ પર. એટલે હું તમને કહું, અનુમાન ક્યારે કરાય, જ્યારે પ્રત્યક્ષ અને શાબ્દ હાજર નહીં હોય. અનુમાન છેલ્લી ચોઈસ છે. સમજો ને, આપણા મંડળવાને તો હું ના જ પાડું છું કે તમે અનુમાન નહીં કરતા, કારણ કે તમારું અનુમાન છે ને બીજાને બહુ ભારી પડી જાય એવું છે. બરાબર, એટલે તમે અનુમાન નહીં કરતા, માફ કરજો. બરાબર, તમને જે દેખાય એટલું જ કહેજો, તો હું બહુ રાજી છું, પણ અનુમાન ન કરતા. બરાબર, કારણ કે અનુમાન ઘણી વખત બહુ ભારી પડી ગયું છે અમને, એટલે તમે અનુમાન ન કરતા. બાકી જે કરવું હોય તે કરજો, પણ અનુમાન ન કરતા. બરાબર, ચાલો. એટલે આધાર રાખનારને, એટલે અનુમાન પ્રત્યક્ષ ઉપર રચાયેલું હોય, પ્રત્યક્ષ અનુમાનનો બાદ કરશે. અનુમાનથી પ્રત્યક્ષનો બાદ થઈ શકશે નહીં. અનુમાનથી પ્રત્યક્ષનો બાદ નહીં થઈ શકે. પેલો અનુમાન એવું કરે કે ભાઈ આમાં મીઠું વધારે લાગે છે, પણ પછી પેલો ટેસ્ટ કરે ત્યારે ભાઈ નથી, બરાબર છે. તો એ અનુમાન કરેલું હોય તેનાથી પ્રત્યક્ષનો બાદ નહીં થઈ શકે, પણ પ્રત્યક્ષથી અનુમાનનો બાદ થઈ શકે. સમજો કેવી રીતે? કારણ કે પ્રત્યક્ષ જે છે તે તો જોઈ અને પાછો ટેસ્ટ કરે કે જે કંઈ કરવાનું છે એની પરથી એને દેખાય કે ના આ ભાઈ જેવું છે તેવું. એટલે પ્રત્યક્ષ અનુમાનનો બાદ કરી શકે, પણ અનુમાન પ્રત્યક્ષનો બાદ નહીં કરી શકે. એટલે પ્રત્યક્ષ પ્રમાણ જ્યાં હોય ત્યાં અનુમાન ન કરાય. સમજો, દાખલા તરીકે કોઈ એવું કહેતો હોય કે મારી ઘરવાળી જે છે તે મારા કયામાં છે, કોઈ એવું કહેતો હોય. હવે એ કદાચ એનું અનુમાન હોઈ શકે, આપણે ના નહીં પાડીએ, હા ભાઈ તારું અનુમાન છે, આપણે માનીએ છીએ, તારા અનુમાનને અમે રિસ્પેક્ટ કરીએ છીએ. બરાબર, એટલે આપણે કંઈ કરીએ નહીં, રાંદેર મંદિરમાં બંનેને બોલાવીએ અને પછી કહીએ કે ભાઈ જરા સેવાનું કામ છે, તારી ઘરવાળીને કહેજે છેલ્લે સુધી રોકાય. એટલે એ ભાઈ પ્રત્યક્ષ પ્રમાણમાં પેલા બેનને કહે કે તમે જરા રોકાજો, આપણે છેલ્લે સેવા કરવાની છે. પછી જે કંઈ થાય તે તમને પ્રત્યક્ષ પ્રમાણ મળી જાય કે કેટલી કોણ કોના કયામાં છે. એટલે પેલા ભાઈ જે અનુમાન કરતા હતા કે ભાઈ એના ઘરવાળા એના કયામાં છે, એ પ્રત્યક્ષ પ્રમાણ પેલાને મળી જાય કે કેટલા ટકા કયામાં છે. સમજી ગયા? એટલે અનુમાન જે છે એનું બાધ્ય કોણ છે? પ્રત્યક્ષ પ્રમાણ છે. ચાલો, અને દીપ જ્વાલા એટલે દીવાની જ્યોતના પ્રકૃત ઉદાહરણમાં તે થાય છે. એમ તો સર્વને સંપત છે, અર્થાત જ્વાલા પ્રત્યક્ષ પ્રમાણે કરીને એકની એક દેખાય છે, છતાં ખરું જોતાથી એકની એક નથી હોતી, પણ દરેક ક્ષણે તે જુદી હોય છે. બરાબર, એમ અનુમાન પ્રમાણથી સર્વ કોઈ માને છે. માટે બાધ્ય બાધક ભાવ તુલ્ય પ્રમાણ વચ્ચે કે સાપેક્ષત્વ નિરપેક્ષત્વ ને ધોરણે ન કરતાં બીજી રીતે ઠરવો જોઈએ. તો એ આ રીતે જેનો બીજી રીતે ખુલાસો થઈ શકે છે એ બાધ્ય, અને નહીં થઈ શકે એ બાધક. જ્વાલા ક્ષણે ક્ષણે કોઈનું કંઈ વાગે છે ભાઈ? કોનો વાગે છે મોબાઈલ? તો બંધ કરી દેવાનો તરત જ. જ્વાલા ક્ષણે ક્ષણે બદલાઈ જેમ માનવાને મજબૂત અનુમાન પ્રમાણ જણાય છે, જેનો ઉત્તર મળી શકતો નથી. અને જ્વાળા એની એ જ છે, એ પ્રત્યક્ષ તો સાદ્રશ્યથી પણ ખુલાસો થઈ શકે છે. તે આ રીતે કે જ્વાલા ક્ષણે ક્ષણે બદલાઈ છે ખરી, પણ બીજી તે પહેલીના જેવી જ હોવાથી એ બીજી છે એમ ભિન્નતાનું ભાન થતું નથી. આમ હોવાથી પ્રત્યક્ષને આપણે બાધ્ય ગણીએ છીએ અને અનુમાનને બાધક ગણીએ છીએ. જ્વાલા આપણે પેલી જે જ્યોત હોય, પેલી રૂની પેલી જે એ હોય એ પ્રમાણે પેલી જ્વાળા જે હોય તો પેલું રૂ પેલું જેમ 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 સળગતું જાય તેમ તેમ પેલી જ્વાળા થતી જાય. હવે એક ક્ષણે ક્ષણે બદલાતી વસ્તુ છે આમ ટેકનિકલી જોવા જાવ તો, પણ પેલું કેવું છે કે અગ્નિ તો એકની એક જ પ્રગટે છે. સમજો, કારણ કે એ જે દીવો જે સળગે છે તે તો એકનો એક જ છે, એ કંઈ બદલાતો નથી. એટલે એ નક્કી કરવું અઘરું પડી જાય છે કે આ જુદી જુદી છે, કારણ કે બંનેનું રિઝલ્ટ તો સેમ આવે છે. સમજો, એટલે બંનેનું રિઝલ્ટ સેમ આવે છે, તો એમાં એ અઘરું પડી જાય કે ભાઈ અહીંયા અનુમાન જે છે એ જે છે તે શું છે?
બાધક છે અને પેલું બાધ્ય છે પ્રત્યક્ષ. કેમ? કારણ કે પેલું એક સેમ ટુ સેમ રિઝલ્ટ આવે જ ને. એટલે પ્રત્યક્ષમાં પેલો જોઈ છે તો પણ એવું કહી નહીં શકતો કે ભાઈ આ જે જોત છે તે બદલાયેલી છે, કારણ કે સરખીને સરખી જ દેખાય છે. સમજો, દાખલા તરીકે ફેર એન્ડ લવલી. ફેર એન્ડ લવલીવાળો શું દાવો કરે છે? ફેર એન્ડ લવલીવાળો શું દાવો કરે છે? ગોરા થઈ જાય છે લોકો, એ લગાવવાથી ગોરા થાય છે. પાંડેસરામાં એનું હાઈએસ્ટ સેલ છે આખા સુરતમાં, કારણ કે ત્યાં બધા જે બહારના મોડેલ છે ને એ બધાને ગોરા થવું છે. અને મેડિકલ સ્ટોરવાળા ત્યાં સૌથી વધારે ફેર એન્ડ લવલી વેચે છે. સમજો, એને કંઈક આ ઘસિયા કરે બેઠો બેઠો, પેલો સવાર સાંજ ઘસિયા જ કરે, અરીસામાં જોયા કરે. હવે ફેર એન્ડ લવલી એ તો કહી દીધું કે ભાઈ આ ઘસવાથી ગોરા થાય છે, પણ થાય છે કે નહીં થાય એ તો પેલો જે ઘસે એને જ ખબર પડે ને. 2 ટ્યુબ 3 ટ્યુબ 4 ટ્યુબ પૂરી કરે, બરાબર, 6 મહિના પછી એ જોઈને એને લાગે તો પછી પેલો કહે કે ભાઈ આ કંઈ એવું કંઈ ફરક લાગતો નથી, આ તો લગાવે એટલો ટાઈમ જરા ચીકણાટ બીકણાટ એટલે રીતે એવું લાગે છે. પછી પાછો જોઈ તો એવું કંઈ ખબર પડતી નથી કે આમાં કંઈ ગોરો થયો કે ન થયો. આમાં ત્યાં હા, એટલે ઘણા ને એ બીમારી છે આપણને કે જેટલા પણ દુનિયામાં થોડાક ગૌવર્ણના છે ને એ બધાને ગોરા થવું છે. સમજો, ખબર નહીં હવે કેમ એવું થવું છે તો મને પણ નહીં ખબર. બધાને એવું છે કે હું ગોરો થઈ જાઉં એમ જરા, એવું બધાને જ છે. એટલે બધા કોઈને બી કાળા નહીં દેખાવું. એટલે જરા પણ કોઈ કાળો દેખાતો હોય કે કોઈ એવું કહે કે ભાઈ આનાથી તું ગોરો થઈ જશે, એટલે પેલો એ પ્રયત્ન કરે. એમાં ભાગોળ પર એવું હતું, એક ભાઈ જરા હતા ગોરા, PSI જેવા દેખાતા હતા. બીજો એક હતો તે જરા મગજવાળો માણસ, તે કંઈક આ પથ્થર તું ઘસશે ને તો ગોરો થઈ જાય. પેલા ભાઈ પથ્થર ઘસી, બહુ ઘસ્યો પથ્થર, ગોરો તો નહીં થયો, તો ચામડા ઉખડી ગયા એના, બરાબર. એટલે કહેવાનો મતલબ એવો છે કે પ્રત્યક્ષ પ્રમાણ આવી રીતે જોખમી થઈ જાય. એવો પથ્થર હતો, એ કંઈક આ પથ્થર એવો છે ને કે જેનાથી એમ કે ભલભલા ગોરા થઈ જાય. એટલે એવું હતું કે બંને એકબીજાની જરા આમ હતા, આમ દોસ્તી હતી આપણા મંડળ જેવું ને આપણા મંદિર જેવું, આમ દોસ્તી જેવું લાગે, પણ અંદરથી બધા એકબીજાની અદાવતમાં નથી હોતા. આપણા મંદિરમાં પણ એવા લોકો છે, બહારની તો કાં વાત કરો, અંદરથી તો એકબીજાની ઈર્ષા હોય ને પાછી, બરાબર. બધે એવું છે ને, અહીંયા સેવામાં ઈર્ષા, આ સેવા કરશે તો હું રહી જઈશ, બરાબર, પેલામાં ઈર્ષા, આમાં ઈર્ષા. પાછું એવું હોય કે ભાઈ એવી સેવા જ કરવાની જે લોકોને દેખાય, એવી પણ પાછી બુદ્ધિ હોય પાછી, બરાબર. એટલે ઘણા બધા લોકો પોતપોતાની બુદ્ધિનો ઉપયોગ અહીંયા કરે. કેવી રીતે કરે? બીજે કશે કંઈ એનું ઉપજતું નહીં હોય તો પછી અહીંયા તો કંઈ ઉપજાવે ને એનું, બરાબર. એટલે એ છે, આ પણ એક ફિલ્ડ છે એ લોકો માટે. તો હવે જેના માટે આ ફિલ્ડ છે તે અહીંયા પણ એવું કરતા હોય. એટલે બહારથી તો બધા એકબીજાને ઓહો હરિભક્તોનું મહાત્મા આમ છે તેમ છે ફલાણું ઢીમકું, પણ અંદરથી એ પાછો ચાન્સ શોધતો હોય. હવે મને એવો ચાન્સ મળે કે હું મારું પોતાનું કરી નાખું, બરાબર. પેલા એક ભાઈ હતા તે પેલા ચંદન ઘસવાની સેવામાં એવું કરતા હતા. પછી એક ભાઈ બીજા હતા તે ખબર ના પડે એ રીતે અંદર જઈને સેવા કરી આવે, પછી કોઈને ખબર ના પડે. તો અમારા મંડળમાં એક બીજા ભાઈ હતા, તેને કોઈ ભાઈએ મંડળને આપવા માટે બધી ભગવાનની વસ્તુઓ આપી, તો એ ભાઈ પોતે જ બધું ઘરે લઈને ચાલ્યા ગયા. સમજો, એટલે આવું બધું હોય છે દુનિયામાં, મંદિરમાં પણ આવું બધું થતું જ હોય છે, આપણે લાગે એવું, બરાબર. એટલે આ બધી ઘટના દુર્ઘટના આપણા અનુભવમાં આવી ગઈ હવે. એટલે આપણે ખબર પડી ગઈ કે ભાઈ પ્રત્યક્ષમાં બધું અલગ હોય છે અને અનુમાન અલગ હોય છે. અનુમાન આપણે એવું હોય કે ભાઈ ભગવાનનો ભક્ત એટલે સારો જોઈને, પણ એ ફક્ત અનુમાન છે. જ્યારે પણ પ્રત્યક્ષતા જોડે ટકરાય ત્યારે આપણે ખબર પડે, ઓ આ તો ખાલી કહેવા પૂરતો જ હરિભગત છે, અંદરથી તો આટલો મોટો પેટની અંદર એને છરો છે. પણ એ જ્યારે પ્રત્યક્ષ અનુભવ થાય ત્યારે ખબર પડે ને. એટલે ત્યારે શું થાય કે પેલું અનુમાન પ્રમાણ જે છે, બરાબર, એને એ પ્રમાણે એની સામે પ્રત્યક્ષ પ્રમાણ જે છે તે ભારે પડે. આવું અહીંયા કહેવા માંગે છે બાધ્ય બાધક ભાવમાં. મેં તમને શું કહ્યું, આના બધા શબ્દો બહુ મોટા મોટા છે, બાધ્ય અને બાધક ને બધું, પણ હકીકતમાં કંઈ છે નહીં. તમે એને ગુજરાતીમાં સમજી જાઓ તો તમને કંઈ લાગે કે આમાં કંઈ છે નહીં, બરાબર. આખું અદ્વૈત વેદાંત એવું છે, ખાલી શબ્દોની મારામારી છે. અદ્વૈત વેદાંતમાં કંઈ એટલું ખાસ કંઈ છે નહીં, પણ બધી અંદર શબ્દોની મારામારી છે, બરાબર. ચાલો, હવે પ્રત્યક્ષનો શાસ્ત્ર થકી બાદ જો આવી ગયું ને, આપણે જે વાત કરીએ એ પ્રમાણે કે ભાઈ પ્રત્યક્ષ પ્રમાણ જે છે એનો બાદ કોના થકી થાય છે? શાસ્ત્ર થકી. અત્યાર સુધી આપણે શું થયું? બાધ્ય બાધક ભાવ જોયો કે ભાઈ અનુમાન અને પ્રત્યક્ષનું જોયું. હવે પ્રત્યક્ષ પ્રમાણ પણ ઘણી વખત ખોટું હોઈ શકે, એનો શાસ્ત્ર થકી બાદ થાય. કેવી રીતે? માટે જ્યાં બે પ્રમાણ વચ્ચે વિરોધ પડે ત્યાં બીજી રીતે જે સિદ્ધ થઈ શકે એમ ન હોય અને જે અનવકાશ હોય, અર્થાત જેનો બીજી કોઈ રીતે નિકાલ ન થઈ શકતો હોય તે બાધક ગણાય. આ રીતે સર્વત્ર બાધ્ય બાધક ભાવનો નિર્ણય થાય છે. માટે જે અનાદિ અને અનંત છે, જેનો અવિચ્છિન્ન એટલે વગર તૂટ્યો સંપ્રદાય ચાલ્યો આવે છે, જેનામાં લેશ પણ દોષનો સંભવ ધારી શકાતો નથી,
અને જે અનવકાશ છે એટલે જેનો બીજો કોઈ નિકાલ થઈ શકતો નથી એવા શાસ્ત્ર થકી ઉત્પન્ન થતા નિર્વિશેષ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વપ્રકાશ ચિન્માત્ર બ્રહ્માત્મ ભાવના જ્ઞાન વડે જેમાં દોષનો સંભવ છે અને જે અન્યત્ર સાવકાશ છે એવા પ્રત્યક્ષાદિથી સિદ્ધ એવા વિવિધ વિકલ્પ ભેદ જ્ઞાનરૂપ બંધની નિવૃત્તિ થવી યોગ્ય છે. વિવિધ વિકલ્પ ભેદ પ્રપંચનું ગ્રહણ કરનાર જે પ્રત્યક્ષ અને તેમાં અનાદિ ભેદ વાસનાદિરૂપ અવિદ્યા નામનો દોષ સંભવે છે. બહુ સરળ છે, તમને લોકોને આવડી જ ગયું હશે. આ ભાઈને બધું આવડી ગયું. ચાલો, લાંબા વાક્યમાં શાસ્ત્ર થકી ઉત્પન્ન થતા જ્ઞાન વડે બંધની નિવૃત્તિ થવી યોગ્ય છે એમ અન્વય છે. શાસ્ત્ર દોષ રહિત છે અને અનવકાશ છે, અર્થાત પ્રકૃત સત્યના સ્વરૂપનો નિર્ણય કરવામાં એનો ઉપયોગ ન કરીએ તો એનો બીજો કશો ઉપયોગ રહેતો નથી. પ્રત્યક્ષમાં દોષનો સંભવ છે અને પ્રત્યક્ષ અન્યત્ર સાવકાશ છે, અર્થાત વ્યવહારનો ખુલાસો કરવામાં એનો ઉપયોગ થઈ શકે છે. માટે શાસ્ત્ર થકી પ્રત્યક્ષનો બાદ થાય છે. સમજાવી દઉં તમને, આટલું બધું જે આવ્યું ને તે કહેવા શું માંગે તે સમજો. અહીંયા કે આપણે આ બધું જે જુદું જુદું દેખાય છે તો પ્રત્યક્ષ તો બધું જુદું જુદું દેખાય છે કે ભાઈ આ જોનિલ છે, આ જોનિલની દાઢી છે, આ અશોકભાઈ છે, આ જીગર છે, આ પેલો દીપક છે, બરાબર, આ વિજયભાઈ છે. આ બધું પ્રત્યક્ષ તો આપણે જોઈએ તો જુદું જુદું દેખાય છે, બરાબર. પણ જ્યારે આપણે શાસ્ત્રોમાં ગલી કરીને જોઈએ કે શાસ્ત્રોમાં ડોક્યુ કરીને જોઈએ તો આપણી આ બધી ભેદ બુદ્ધિ છે એનો નાશ પામે. કેવી રીતે નાશ પામે? કે આ બધાની અંદર કોણ રહેલા છે? ભગવાન રહેલા છે. ને ભગવાન કેટલા છે? એક જ છે. એટલે અદ્વૈત વેદાંત એવું કહે છે કે જ્યારે તમને પ્રત્યક્ષની અંદર આ પ્રમાણેની ભેદ બુદ્ધિ થાય તો એ ભેદ બુદ્ધિનું બાધકપણે કોણ વર્તે? શાસ્ત્ર વર્તે. કારણ કે શાસ્ત્ર શું કહે છે? જે ભ્રમ છે તે જ દરેક રૂપે થયું છે. ભાઈ જોનિલ પણ ભ્રમ છે, આ ભાઈ પણ ભ્રમ છે, દાઢીવાલો પણ ભ્રમ છે, સુનિલ પણ ભ્રમ છે, આ ભાઈ તો વર્ષોથી ભ્રમ જ છે, અનાદિ ભ્રમ છે, બરાબર. એટલે આ દીપક પણ ભ્રમ છે. એટલે આ બધા ભ્રમ જ છે. હવે એ ખબર કઈ રીતે પડી કે આ ભ્રમ છે? પ્રત્યક્ષમાં તો બધા જુદા દેખાય છે, પણ શાસ્ત્રના પ્રમાણમાં એવું કહે છે કે ભાઈ આ બધું ભ્રમ છે. એટલે જ્યાં પ્રત્યક્ષ પ્રમાણમાં બધું જુદું જુદું દેખાય ત્યાં એમાં બાધક તરીકે તમારે કોનો ઉપયોગ કરવાનો? શાસ્ત્રનો ઉપયોગ. કે ભાઈ શાસ્ત્ર આ બધા ભેદને જોતું નથી અને શાસ્ત્રમાંથી એવું જ્ઞાન થયું કે શું? અભેદ જ્ઞાન થયું કે ભાઈ આ સર્વત્ર ભ્રમ ભરેલું છે. તો એનાથી એની જે ભેદ બુદ્ધિ છે એનો નાશ થાય. અને કયું આ જે કહ્યું ને સ્વપ્રકાશ ચિન્માત્ર શુદ્ધ નિત્ય નિર્વિશેષ એવું જે ભ્રમ જે છે તે બધામાં રહ્યું છે. આવું કહેવા માંગે છે. મેં તમને શું કહું, આના શબ્દો બધા મોટા મોટા છે અને આમ પેલો વાંચે ને એટલે પેલા આમાં શું છે, લોકો તમને ગભરાવે, બહુ અઘરું બહુ અઘરું બહુ અઘરું. તમે અઘરું અઘરું કહો એટલે વધારે અઘરું લાગે, બરાબર. લાઈફ જીવવાનો ખાલી એક જ તરીકો છે, સમજજો. કયો તરીકો છે ખબર છે? સામે જે પણ કંઈ પ્રોબ્લેમ આવે કે જે પણ કંઈ આવે બસ મારે એની સામે ઊભા રહેવાનું છે. આ તરીકો બેસ્ટ તરીકો છે. તમે ઊભા રહી જાઓ, ખાલી બસ કંઈ નહીં કરો, ઊભા રહી જાઓ. તમારામાં જેટલી હિંમત એની સામે ઊભા રહેવાની આવશે ને, પ્રોબ્લેમ થોડા 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 તમે 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર પ્રોબ્લેમ પોતે જ નાનો થઈ જશે. તમે ઊભા રહેશો તો. પણ આપણે શું કરીએ છીએ ખબર? ઊભા નહીં રહેતા. આપણે ઊભા રહેતા ડર લાગે છે કે આ પ્રોબ્લેમ મારાથી મોટો છે, મારી પર હાવી થઈ જશે. અને બીજી વાત, આપણો સમાજ જે છે તે આપણે વધારે ડરાવે છે. આ કંઈ તારું કામ નથી. તમારા મા બાપ જ તમને કહે ને ચાલ આ કરતો બરતો નહીં, આમાં કોઈ પાસ નહીં થયું, બરાબર. એટલે તમને એટલું બધું નેગેટિવ શીખવાડવામાં આવેલું છે કે તમે પ્રોબ્લેમને ફેસ કરવા જ તૈયાર નથી. બાકી તમે ફેસ કરો એટલે પ્રોબ્લેમ જાતે જ નાનો થઈ જાય. રોજ 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 કરો તો પેલી રોટલી બનાવવા જેવું જ કે ભાખરી બનાવવા જેવું જ. પહેલાં શ્રીલંકાનો નકશો બને, ભારતનો નકશો બને, ચીનનો નકશો બને, બધા નકશા બને, પણ એક દિવસ એવો આવે કે ગોળ રોટલી ભાખરી બનતી થઈ જાય. સમજો, સુનિલની બને જ છે, બને છે ને. તો પછી ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ